શ્રેષ્ઠ નગર છે તુંગભદ્રા, એની અંદર આત્મદેવ નામનો, આત્માની દિવ્યતાની નામાનીતિ આત્મદેવ, આત્મદેવનો અર્થ થાય આત્માના દિવ્યતાની નામાનીતિ આત્મદેવ. આની અંદર આત્મ રીએ છે, આ શરીરમાં આત્મદેવ છે. અને એની પત્નીનું નામ છે ધુંધુલી, પત્નીનું નામ છે ધુંધુલી. ધુંધુલી બુદ્ધિ છે, અપ્રષ્ટ બુદ્ધિ. એ બુદ્ધિ જેની બુદ્ધિની શુદ્ધિ નથી, ધુંધુલી જેની બુદ્ધિની શુદ્ધિ નથી, આત્માને જ દેવ માને એ આત્મદેવ. બુદ્ધિની શુદ્ધિ નથી, એને સંતોષ નામનો દીકરો નથી, એને સંતાન નથી. પણ કયું સંતાન? સંતોષ નામનું સંતાન નથી. જેની બુદ્ધિની શુદ્ધિ ન હોય ને એને સંતોષ ક્યારેય ન હોય. એક દિવસ પુત્ર ન હોવાથી આત્મદેવ આત્મહત્યા કરવા જાય. એક સંત આપે છે ફળ કે જા તું આ ફળ તારી પત્નીને ખવડાવજે, એને ત્યાં સંતાન થશે. પત્નીને ફળ આપ્યું, પત્નીએ ખાધું નથી. ધુંધુલી બુદ્ધિની શુદ્ધિ નથી, ગાયને ખવડાવ્યું છે. અને બેનનો દીકરાને પોતાનો દીકરો માની પોતાને તો છેતરે છે, પોતાના સ્વામીને છેતરે છે, પોતાના આત્માને છેતરે છે.